આવ્યા છે તો આ ફરિયાદ પોલીસ લેતી નથી, કારણ કે સામેવાળા ભાજપના લોકો છે, ભાજપના મળતિયાઓ છે. અહીંયા નામ જોગ ફરિયાદ થઈ રહી છે, પણ છતાંય પોલીસ ફરિયાદ નથી લેતી. તો વિસાવદર તાલુકાના તમામ ગામડાઓના જે કોઈ રેશનિંગ કાર્ડમાં જેને અન્યાય થાય છે, દર મહિને તમામ લોકો વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચે. આ પોલીસને હવે સબક શીખવાડવો પડે એમ છે, કારણ કે સામે ભાજપ આવી ગઈ એટલે ફરિયાદ નથી લેતી અને કરોડો રૂપિયાનો માલ દર મહિને અહીંયાથી સગે વેગે થઈ જાય છે. સરકારી અનાજની ચોરી થાય છે, ચોરી પકડાઈ ગઈ છે, છતાં પણ આ પોલીસ ફરિયાદ નથી લેતી. તો એના માટે ધારાસભ્યશ્રી પોતે ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા પોલીસ સ્ટેશનની સામે ધરણા કરીને બેસી ગયા છે. તો તમામ કાર્યકર્તાઓને અને જે કોઈ મિત્રો જે રેશનિંગ કાર્ડની દુકાન એટલે કે સસ્તા અનાજની દુકાનમાંથી માલ નથી મળતો અથવા તો દર મહિને તમને હેરાન કરે છે, દર મહિને તમને કંઈ ને કંઈ બાના મારે છે, તો એવા તમામ મિત્રો, તમામ કૂપન ધારકો, કાર્ડ ધારકો, રેશનિંગ કાર્ડ જેના હોય એ તમામ લોકો અત્યારે વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચે એવી નમ્ર વિનંતી છે. કારણ કે જ્યાં સુધી જનતા નહીં જાગે, જનતાનો આત્મા નહીં જાગે, ત્યાં સુધી આવું ભ્રષ્ટ તંત્ર ક્યારે પણ તમને તમારું કામ નહીં થાય એનું તમને ખાતરી છે. એટલે જનતા જાગે અને આવા ભ્રષ્ટ અધિકારીઓને અને આવા ભ્રષ્ટ જે ભાજપની ગુલામી કરી રહ્યા છે અધિકારીઓ, આવા ગુલામીને અધિકારીઓને સબક શીખવાડવો ખૂબ જરૂરી છે. તો તમામ જનતાને વિનંતી છે કે વિસાવદર પોલીસ સ્ટેશનમાં પહોંચો અને આવા ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડવા છે. તો જલ્દીથી પહોંચો વિસાવદર પોલીસ સ્ટેશનમાં. સસ્તા અનાજનું ખૂબ મોટું રેકેટ, સસ્તા અનાજનું જે દુકાનોમાં ગામે ગામ સુધી, ગરીબો સુધી અનાજ જવું જોઈએ, તે અનાજ આજે વર્ષોથી ચોરી થાય છે અને આ ચોરી આજે પકડાઈ ગઈ છે. ગામ લોકોને અનાજ મળ્યું નથી અને અહીંયાથી જે કાંઈ અનાજ છે તે અનાજ સગે વગે થઈ ગયું છે, ગામ સુધી નથી પહોંચ્યું, ગોડાઉનમાંથી નીકળી ગયું છે. ઓન રેકર્ડ મામલતદારના પુરવઠા અધિકારીના જે પુરવઠો હોવો જોઈએ એ પુરવઠામાંથી અનાજ નીકળી ગયું છે, પણ ગરીબો સુધી નથી પહોંચ્યું. તો એ માટે એફઆઈઆર લખાવવા માટે ગોપાલભાઈ ઇટાલિયા પોતે આવ્યા છે, પણ પોલીસ એફઆઈઆર નથી લેતી. તો મિત્રો પહોંચો વિસાવદર પોલીસ સ્ટેશન. ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવવા ધારાસભ્ય તો ફરિયાદ નહીં લખાય. વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજ મળે છે, મજૂરી કરતા માણસ, સવારના માણસ, એને 2-5 કિલો ઘઉં ચોખા મળવા માટે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ગુંડા માથાભારે ચોરી હરેશભાઈ આખી વાત આ બાજુ કરીને આખી વાત આવતી. આખી ઘટના એવી છે કે વિસાવદરમાં અનાજ ચોરી ઘણો થાય છે, માલ આવે છે કે કેમ, પણ આજે 1લી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહીં. આ લોકોએ શું કર્યું, 16 તારીખે આગલી 16 તારીખે જૂન, ચૂંટણી પહેલાં લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો. આવો મેસેજ બધાને જતો રહ્યો, માલ ખરેખર નથી જૂન મહિના. અને મામલતદારમાંથી એવું જાણવા મળ્યું છે કે 6મા અને 7મા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો, 6ઠ્ઠા મહિનામાં 2 મહિનાનો. આ ચોર લોકોએ શું કર્યું કે ગરીબ જનતા, ગરીબ માણસો પાસેથી લઈ લીધો અને માલ મન આવે 2 કિલો 5 કિલો આપી દીધો અને 2 મહિનાનો ઉધારી. એટલે આ મોટો જથ્થો ગમે ત્યાં ગાયબ થયો છે. આખા વિસાવદર, ભેસાણ અને બધી જ જગ્યાએ 2 મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું. 6ઠ્ઠા મહિનાનું અને 7માનું એટલે કે જૂન જુલાઈનું 2 મહિનાનું એક સાથે અનાજ આવ્યું. આ વિસાવદરની અંદર રહેલા, ભેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓએ એવું કામ કર્યું, કેટલાક ડીલરોને દબાવ્યા. બધા ડીલરો ખરાબ નથી, મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી. એફપીએસના ડીલરો, સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે, ઘણા સારા માણસો છે, એમને પણ ગુંડાએ દાખલથી મારી. અને ઘટના એવી બની છે કે 2 મહિનાનું અનાજ સરકારમાંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય, બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય, 50 કિલો કરતાં પણ વધુ અનાજ મળવા પાત્ર છે. ગુંડાઓએ એવું કર્યું કે 5-10 કિલો અનાજ આપી દીધું
આ આખા ગુંડાઓએ કર્યું છે. એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ ડીલરો સાથે વાત કરી તો કેટલાક ડીલરોએ જાહેરમાં આવવાની ના પાડી દીધી. પણ બાકીના લોકોએ અનાજને કબૂલી કે આ ભાઈ અમારે ત્યાં આગળ ગુંડાઓએ ડાકધમકી કરી તમે જો અનાજ નહીં વેચો તો આવું જેવું થઈ જશે. ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે, ખેતરમાં મજૂરી કરે, દાડીએ જાય છે, સાવ નિરાધાર જીવન જીવે છે, એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી 2 પૈસા કમાય અને સરકારી ગૌચોખાના ખાય, એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે. બધું જગ જાહેર છે. છતાંય બપોરના 12 વાગ્યાથી આજે 1લી તારીખ છે, બપોરના 12 વાગ્યાથી અમે અહીંયા છીએ બધા હાજર હરેશભાઈના નેતૃત્વમાં. અત્યારે 5 વાગ્યા છે. 5 વાગ્યા છે છતાંય હજુ પોલીસ FIR લખવા તૈયાર નથી, મામલતદાર આંકડા આપવા તૈયાર નથી, પુરવઠા શાખા જે છે એમની પાસે કોઈ હિસાબ નથી. ટૂંકમાં એટલી હદે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે, જાનવર જેવા માનસિકતા છે. જે માણસ હોય ને એને જરાક દયા કે ગરીબોના અનાજ ચોરાઈ જાય છે, કરોડો રૂપિયાનો અનાજ ચોરાઈ જાય છે તો એક FIR તો કરવી જોઈએ. એનામાં કોઈ શરમ નથી. એકદમ બેશરમ બનીને બપોરના 12 વાગ્યાના જવાબ આપે છે. ભાજપના નેતાઓને ફોન કરી વારે ઘડીએ PI પૂછે છે સાહેબ ફરિયાદ લો ના લો, મોરું નામ લખવું, મોરું ના લખવું. આવો તમાશો પોલીસ સ્ટેશનમાં હાલે છે. હમણાં 15મી ઓગસ્ટ આવશે, સ્વતંત્રતા દિવસ. 15 દિવસ પછી આ બધી ગેંગ જે છે આ બધા પોલીસ સ્ટેશનના ઝંડા લઈને ફરે, સ્વતંત્રતા દિવસ ઉજવશે. પણ આમાં સ્વતંત્રતા છે ક્યાં? ગુંડાઓની ગુલામી કરે છે પોલીસ ખુદ. આ વિસાવદરના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ ક્યાં ગયા? પોતે ગુંડાઓની ગુલામી કરે છે. વિસાવદરના અનાજ માફિયાઓને PI ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ નથી કહી શકે, કેમ કે ગુલામી કરે. એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે અને એટલે કોઈ FIR નથી. આ બાપાને ગુંડાઓએ ધમકાવી કરોડોનું અનાજ એમની પાસેથી સગે થોડી મોટી ઉંમરના બાપા હાથ જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો, કોઈની પાસે સમય નથી. આમાં ક્યાં 15મી ઓગસ્ટે, ક્યાં સ્વતંત્રતા દિવસ? ગુલામી અધિકારીઓની બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા ઘરેમાં સપોર્ટ આપો. અહીંયા વિસાવદરની અંદર કરોડો રૂપિયાની અનાજ ચોરી થાય છે. એની અંદર પુરવઠા શાખાના માણસો ભરેલા છે, મામલતદાર ઓફિસનો સ્ટાફ ભરેલો છે, સ્થાનિક ગુંડાઓ જેમાંથી કેટલાક લોકોને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનું સમર્થન છે એવા ગુંડાઓમાં ભરેલા છે. એ બહુ મોટી ગેંગ છે અને બધી જ ગેંગ એકાબીજાને બચાવે. પોલીસ મામલતદારને બચાવે, મામલતદાર ગુંડાને બચાવે, ગુંડાને પાછું નેતા બચાવે, નેતાને બીજા બચાવે. આખી ગેંગ એકાબીજાને બચાવે અને ગરીબ માણસના પેટનો કોળિયો અનાજ છીનવાડ્યા પછી આ કોઈને કાંઈ બસ બધા મોટા સિંગમો બની કરે છે, પણ ગરીબ માણસ ઉપર સિંગમ બનવાનું છે. લાચાર માણસ ઉપર આ બધા સિંગમ. અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા બધા આવ્યા છે. બાબા ફરિયાદ તો ફરિયાદ લેવાની. બાપા તમારે શું આપી દીધું? ભાઈ ઓલા અંદર એક જણો જોયા હતો પછી મારે નાનો દીકરો ગુજરી ગયો ને પછી મારે મોટા દીકરા દુકાન મારી દુકાન બાજુમાં નવાણિયાનો રિટેલર છે ને એ મારી હાથી કરી એ તો રેડી વ્યવસ્થિત આપતો પછી મારી પાસે એનો ઉત્પો વ્યાજ અને આ જીતુનો ભાઈ એવો અરવિંદ એ આવીને મને 3 મહિના થયા તમારે સાજ 3 મહિનાનું કહીને એમને છૂટા કરવાનું તે આવ્યું જ નહીં. હું અવારનવાર ગયો એની પાસે પણ તો એ મને કે હમણાં થઈ જાય 2-3 વાર લેખિત હોતી આપીએ લેખિત આપે ના પણ લામને હાકે અને પછી ઈના એ હાકે મને કંઈ આ જીતુ ઠાકર છે ને જીતુ ઠાકર છે મહેતા જીતુ મહેતા છે ને એ માલ બધા એ ઉપાડી મને એમ કે બાપા માલ આવી ગયો છે. પછી માલ વિતરણ કરવા આવડો એનો ઓલો જાય ઓપરેટર એને કે જાય આ વિતરણ થઈ ગયું 2 દિવસથી વિતરણ આપે વિતરણ થઈ ગયું તો સારું બીજું
વળી અહીંયા પાછું કોઈ ઓફિસમાં કંઈ ફરિયાદ આવે તો એને કહું ને કે ભાઈ તમે વિતરણ નથી કર્યું. આ મને કહે કાંઈ કોઈ કહે નહીં, નકર તો કહે ને ઓફિસમાં તમારે બધા મળેલા હશે ને પણ હા, તો એટલે મને તો એ કાંઈ ખબર ન હોય પણ હશે ને મળેલા તો હોય જ ને, તો એમ જ હોય ને. 2 મહિનાનું અનાજ નથી મળ્યું ને અત્યારે. એ એમ કે બે મહિનામાં 1 મહિનાનું લીધું, 2 મહિનાના અંગૂઠા આવ્યો ને 1 મહિનાનું દીધું. 1 મહિનાનું ચોરાઈ ગયું. 1 મહિનાનું ન દીધું એટલે વેચી જ નહીં ગયું. એ ગરીબો આરે ખોટું થયું ને, એફઆઈઆર લખવાની ના પાડે છે પોલીસ આ બાબતે. અને જીતુ મહેતા કોણ છે? હું તમને ઓળખાણ આપું. જીતુ મહેતા ઉપર 307 2 વાર લાગેલી, 302 1 વાર લાગેલી છે, લગભગ 376 છે. એક વખત આત્મહત્યા કરવાની, આ જેતલવાડનો એક છોકરો આત્મહત્યા કરી હતી, એમાં પણ એના નામ છે, આખા પરિવારના નામ છે. આત્મહત્યા એ છોકરો કરી ગયો, એના વિરુદ્ધ ફરિયાદ થઈ. પણ આટલો આ ઊંડો માણસ છે અને એ મામલતદારમાં બેસે છે આરામથી, અને કોઈ કંઈ કહી જ નથી આવતું. આ એ માણસ ચોરી ગયો છે આ બધું, અને આ કૌભાંડ આખું 2.5 વર્ષથી ચાલે છે. અને એ પોતે સસ્તા અનાજની દુકાન જ ચલાવતો, પણ કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કરી દીધું ને પછી આવા લોકોને એને પકડી લીધા આવાને પકડીને પછી હકાવી લે અને હકાવે છે અનાજ ચોરી કરે. અને અનાજ ચોરી કરે. તો કાંઈ નહીં, બધા મિત્રોને ભાઈ ગામડે બધા ફોન કરો, બધા જેટલા જેનું અનાજ ચોરી થઈ બધાને બોલાવો ભાઈ, ફોન કરો બધા. આ જેના અનાજ ચોરાણા છે, તમામ લોકો આવો. અત્યાર સુધી જે કંઈ અનાજ ચોરાણું અથવા તો તમને હેરાન કર્યા એ બધા લોકો આવી જાવ પોલીસ સ્ટેશન. ભાઈ બધા ગામમાં ફોન કરો, ફોન કરો બધા ગામમાં.